આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પારડીમાં ચિવલ બાબર ખડક ખાતે શ્રી અંબે માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. પારડી તાલુકાના ચિવલ બાબર ખડક પીપળી ફળિયા ખાતે શ્રી અંબા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પંચાંગ કર્મ, કુટીર હોમ, નગરજળ યાત્રા, જલો દિવસ, સાંઈ પૂજન આરતી, પ્રાતઃ પૂજન, પ્રસાદ વાસ્તુ, મહાસ્થાપન, ધાન્ય દિવસ, કળશ સ્થાપન, શિખર સ્થાપન, દેવી તત્વન્યાસ, દેવી પ્રતિષ્ઠા, ઉત્તર પૂજન, પૂર્ણાહુતિ અને મહાઆરતી જેવી દ્વિતીય દિવસની પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય યજમાન તરીકે કિરણકુમાર નવીનભાઈ પટેલ અને ચેતનાબેન કિરણભાઈ પટેલ, જ્યારે યજ્ઞ આચાર્ય તરીકે ઉમંગકુમાર સુરેશભાઈ પંડ્યા હાજર રહ્યા હતા. વાપીમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી. શ્રી ઘનશ્યામ વિદ્યા મંદિર વિવિધ સ્પર્ધા યોજાઈ. શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યા મંદિર અને સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી. શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ અને તમામ શિક્ષકોના સહયોગથી વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની વય, કક્ષા અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને દરેક ધોરણ માટે અલગ અલગ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. ધોરણ 1ના નાના બાળકો માટે જોડકણાની સ્પર્ધા યોજાઈ, જ્યારે 2 અને 3ના વિદ્યાર્થીઓ માટે સુલેખન સ્પર્ધાનું આયોજન કરાયું. ધોરણ 4 અને 5ના વિદ્યાર્થીઓએ શ્રુતલેખનમાં પોતાની ક્ષમતા બતાવી, જ્યારે ધોરણ 6ના વિદ્યાર્થીઓએ વિચાર વિસ્તાર અને કહેવતો પર પોતાની કલમ ચલાવી, જ્યારે ઉચ્ચ ધોરણના વિદ્યાર્થીઓ માટે વધુ પડકારજનક સ્પર્ધાઓ રાખવામાં આવી હતી, જેમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓએ વાર્તાલાપમાં ભાગ લીધો, જ્યારે ધોરણ 8ના વિદ્યાર્થીઓએ કાવ્યગાન અને કાવ્ય પઠન દ્વારા પોતાની પ્રતિભા દર્શાવી. ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓએ ચિત્રકલા સ્પર્ધામાં પોતાની કલાત્મક અભિવ્યક્તિ રજૂ કરી હતી. તમામ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની પ્રતિભા દર્શાવી. દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને શાળા મેનેજિંગ ટ્રસ્ટી કપિલ સ્વામીજી અને રામ સ્વામીજી, તમામ ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડિરેક્ટર ડૉક્ટર શૈલેષ લુહાર, એડમિન ડિરેક્ટર હિતેન ઉપાધ્યાય, શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલ તથા તમામ શિક્ષકગણે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યેનો પ્રેમ અને આદર જાગૃત કરવાનો હતો. આજે માતૃભાષા દિવસ નિમિત્તે હું વિચાર વિસ્તાર રજૂ કરવા માંગુ છું. પોપટ કોયલ બોલ, થોડો પણ લાગે ભલો, વૃથા ગુમાવે તોલ, બહુ બોલીને દેવતા. આ પંક્તિઓમાં કવિ કહે છે પોપટ અને કોયલ બહુ ઓછું બોલે છે. મારું નામ રિયા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને રામ અને શ્યામ વિશે એક વાર્તા કહીશ. રામ અને શ્યામ એ બંને પાકા મિત્રો હતા. રામ અને શ્યામ એક જ પાટી પર, એક જ વર્ગમાં અને એક જ પાટી પર બેસતા હતા. રામ ભણવામાં હોશિયાર હતો અને મારું નામ પ્રકાશભાઈ ચૌધરી છે. હું આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે તમને એક વાર્તા કહેવા માંગુ છું, જેનું નામ છે માતૃ હૃદય. બસ સ્ટેશનમાં એક બાકડા પર એક સ્ત્રી બેઠી હતી. તેના ખોળામાં તેનું બાળક રમતું હતું. એવામાં એક બીજી સ્ત્રી આવીને એ જ બાકડા પર બેઠી. એણે પેલી સ્ત્રીના ખોળામાં એક રૂપાળું બાળક જોયું અને તે તેને રમાડવા લાગી. એટલામાં ત્યાં એક બસ આવી પહોંચી. પહેલી સ્ત્રી ઊભી થઈ અને તેના બાળકને લીધું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે જિલ્લા પોલીસ દ્વારા સેલ્ફ ડિફેન્સને પોસ્કો અંગે માર્ગદર્શન અપાયું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ તથા શ્રી સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દ્વારા સેલ્ફ ડિફેન્સ અને પોસ્કો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસ વિભાગના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર ડી રાઠોડ તથા
NS વસાવાની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ડિફેન્સ તથા પોસ્કો કાયદા અંગેની માહિતી અને માર્ગદર્શન અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં બંને પોલીસ અધિકારી બહેનોએ વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓને ડેમો આપી પોતાની રક્ષા કઈ રીતે કરી શકાય તે અંગે સુંદર સમજ આપી હતી. આ ઉપરાંત પોસ્કો કાયદા અંગેની વિસ્તૃત અને રસપ્રદ માહિતી આપી હતી. સાયબર ક્રાઇમમાં ફસાતા સગીરો અંગે પણ દાખલા ઉદાહરણો સહિત માહિતી આપી સાવધાની અને સાવચેતી રાખવા હાકલ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ગુજરાતી માધ્યમના આચાર્ય ચંદ્રવદન પટેલે કર્યું હતું તથા આભાર વિધિ અંગ્રેજી માધ્યમના આચાર્ય રીનાબેન દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. હાથ તમારો પકડે તો કેવી રીતે છોડશો? તમને સેલ્ફ ડિફેન્સ શીખવાડે છે અહીંયા? ઓકે, કઈ વાંધો નહીં. હાથ પકડે તો કેવી રીતે છોડાવશો? યસ. ત્યારે તમારો આ કોણી છે, આ કોણીથી તમારે એના મોઢા ઉપર વાર કરવાનો છે. આમાં હાડકું આવે છે ને આપણું હાડકું મજબૂત હોય છે, તો કોણીથી તમારે વાર કરવાનો છે. કોણીથી તમારે વાર કરવાનો છે એટલે એની પકડ ઢીલી થઈ જશે. અને જેવી પકડ ઢીલી થઈ જાય ને એટલે બીજો વાર પેટમાં કરવાનો છે. શું કરવાનું છે? પેટમાં કરવાનો છે. અને પછી દૂર ભાગી જવાનું છે. એ તમને ટાઈમ મળી જશે આની અંદર. તમે જો એકાંતવાળી જગ્યાએ હો તો આગળથી કમરના ભાગે પકડે તો તમારે ક્યાં વાર કરવાનો છે? આ જે મોઢાનો ભાગ છે અથવા તો નાકનો ભાગ છે, અહીંયા તમારું માથું, ખોપડીનો ભાગ મજબૂત હોય છે એટલે આ માથું અહીંયા મારવાનું છે. એ ઢીલો પડી જશે. ઢીલો પડી જશે એટલે બીજો વાર અહીંયા મારવાનો છે. જો તમને લાગ્યું હોય કે તમે હજુ છૂટી નથી શકતા ત્યારે અહીંયા વાર કરવાનો છે અને બગલ ખુલ્લી હોય છે તો અંદર એક મુક્કો મારવાનો હોય છે, મુઠ્ઠી મારવાની હોય છે, જેથી તમે છૂટી જશો. સારો ટચ કહે છે ને, આપણા મમ્મી પપ્પા શું કરે છે? આવી રીતે વાલ કરે છે. વાલ કરે એને ગુડ ટચ કહેવાય. અને ગુડ ટચ. હવે આ છોકરી જ ફીલ કરશે, તમે નહીં બોલો. હવે આપણને જે ફીલ થાય છે. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.